મિત્રો, અહીં રકમમાં દર્શાવ્યા પ્રમાણે 3 પુરુષ એક કામ 6 દિવસમાં પૂર્ણ કરે છે, જ્યારે 5 મહિલા એક કામ 18 દિવસમાં પૂર્ણ કરે છે. તો 4 પુરુષ અને 10 મહિલા મળીને કેટલા દિવસમાં તે કામ પૂર્ણ કરશે? મિત્રો, અહીં આપણે એક શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે પુરુષનું એક દિવસનું કાર્ય શોધી લઈશું. પુરુષનું 3 પુરુષ એક કામ 6 દિવસમાં પૂર્ણ કરે છે. તો એક પુરુષ અહીં 3 અને 6નો ગુણાકાર થઈ જશે. 3 પુરુષ એક કામ 18 દિવસમાં પૂર્ણ કરશે. તો એક પુરુષનું કામ આપણને મળ્યું, એક પુરુષ એક કામ 18 દિવસમાં પૂર્ણ કરશે. એવી રીતે સ્ત્રીનું લઈ લઈશું કે 5 સ્ત્રી એક કામ 18 દિવસમાં પૂર્ણ કરે છે. તો એક સ્ત્રી એક કામ 90 દિવસમાં પૂર્ણ કરશે. હવે આ બંનેનો સરવાળો કરતાં અહીં કહ્યું છે કે 4 પુરુષ, એટલે કે 4/18 વત્તા 10 સ્ત્રી 10/90. આ બંને ઉડી જશે, આનો ભાગાકાર થઈ જશે 2/9. તો છેદ બંનેના સરખા છે, તો ઉપર બંનેનો સરવાળો થશે અંશનો, તો 3/9. અહીં ભાગાકાર થશે 1/3. આપણને મળશે કે 4 પુરુષ અને 10 મહિલા મળીને એક કામ 3 દિવસમાં પૂર્ણ કરશે. તો આપણો રાઈટ આન્સર રહેશે એ 3 દિવસ.